છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત પર કુદરતનો તોફાન તૂટી પડ્યો છે. જ્યાં શિયાળાની ઠંડી આવવી જોઈએ ત્યાં વરસાદે ચોમાસા જેવો માહોલ બનાવી દીધો છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ અને મજબૂત ટ્રફના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને દરિયાકિનારે માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આવી વિગતવાર માહિતી માટે વિડિયો આખો જુઓ, કારણ કે અંત સુધી જોતા તમે સમજી શકશો કે હાલની સિસ્ટમ ગુજરાતના વાતાવરણને કેવી રીતે બદલી રહી છે. અને હા, તમારું વિસ્તાર ક્યાં છે અને ત્યાં કેટલો વરસાદ પડ્યો છે એ કોમેન્ટમાં જરૂર લખજો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં તમને મળે છે ગુજરાતની સૌથી વિશ્વસનીય હવામાન અપડેટ્સ, એ પણ સરળ ભાષામાં. હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવતા દિવસોમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત અને નવસારીમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે. ગુજરાત રાજ્ય હાલમાં કમોસમી વરસાદની ઝપેટમાં છે, જેને પગલે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે વરસાદ યથાવત રહેશે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પડ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે અને ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે અને આગામી 2 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. દરિયો તોફાની બનતા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠે LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં આજથી 4 દિવસ બાદ વધુ પવનનું જોર વધશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં હળવાથી અત્યંત ભારે વરસાદની આગાહી છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, સુરત અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે, તો મોસમી વરસાદના કારણે સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદી માહોલ છે. વરસાદનું જોર વધવાની શક્યતાને પગલે હવામાન ખાતાએ કેટલાક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યા છે. બુધવારથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં તેમજ શનિવારના રોજ સુરત અને નવસારીમાં વરસાદનું જોર વધવાની સંભાવના હોવાથી ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. વળી અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં મંગળવાર સવારના 6 વાગ્યા સુધીના વીતેલા 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે, જે ગંભીર પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારો અને બોટ માલિકો માટે અત્યંત મહત્વપૂર્ણ સૂચના જાહેર કરાઈ છે. હવામાન વિભાગની ભારે પવન અને વરસાદની આગાહીને પગલે ઓખા બંદર પર સતત ચોથા દિવસે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. આગામી 5 દિવસ એટલે કે 30 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા અને માછીમારીની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટરથી વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના હોવાથી દરિયામાં ગયેલી તમામ બોટોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પાછી બોલાવી લેવા અને જાનમાલનું નુકસાન ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. ધીરે ધીરે વરસાદ ડુંગરપુર થઈને રાજસ્થાન ભાગોમાં જવાની શક્યતા રહેશે, જેને કારણે રાજસ્થાન વરસાદ થવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રની મજબૂત સિસ્ટમ કારણે તેમજ બંગાળના ઉપસાગરની સિસ્ટમ કારણે થઈ રહ્યો છે. આ વરસાદ ધીરે ધીરે ઘટશે, આફત લગભગ ઘટશે. 2 થી 5 નવેમ્બર સુધી ધીરો વરસાદ રહેશે, જેની કૃષિ પાકો પર પણ અસર થવાની શક્યતા રહેશે.